મારું નામ કિરણકુમાર જેઠાભાઈ બગડા છે. છાસ કેન્દ્ર બાપુના સાનિધ્યમાં વર્ષોથી ચાલે છે. જે અમારી પરંપરા, ગુરુ પરંપરા આજે 7મી પેઢી છે. અમને સાંભળતું નથી કે ક્યારથી ચાલુ છે, પણ વર્ષોથી ચાલુ છે અને ઉનાળામાં અમૃત સમાન છે. અને બાપુના સાનિધ્યમાં દરેક જીવ સંતુષ્ટ થઈને જાય છે. ઇવન વિદ્યાર્થી હોય, પશુ પક્ષી હોય, ગાયો હોય, દરેક જીવ પોતાની અપેક્ષા પ્રમાણે કાંઈક ને કાંઈક અહીંયાથી પામીને જાય છે. અને છાસ કેન્દ્ર વર્ષોથી ચાલુ છે. આજુબાજુના દરેક જ્ઞાતિના લોકો અહીંયા છાસ સવારે લઈને જ જાય. અને બાપુનો આગ્રહ એવો હોય છે કે દરેકને મળે અને અમૃત સમાન અત્યારે ઉનાળામાં છાસ દરેક જ્ઞાતિને મળે એ પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવે છે. ચંદારાણા પેઢીથી ચાલુ છે. અહીં કને જ્ઞાતિ જાતિનો કોઈ અહીં ભેદભાવ નથી. ગુરુજીના સાનિધ્યમાં જે આ સરળ કાર્ય ચાલુ છે, છેલ્લા 50-60 વર્ષથી આ ચાલુ છે. બહુ સરસ છે આ કાર્ય. બધે અહીં લોકો સવારના ભીડ જામે છે. જ્ઞાતિ જાતિનો કોઈ પણ ભેદભાવ પણ નથી. બધે પણ અહીંથી લઈ જાય છે. ભાસ્કર આત્મારામ જોશી વર્ષથી તો હું જોઉં છું. એનાથી પહેલાંથી આ કેન્દ્ર ચાલુ છે અને લગભગ 400 પરિવાર અહીંયાથી છાસ લઈ જાય છે. છાસ કેન્દ્ર ગરીબો માટે, મધ્યમ વર્ગના માટે બહુ ઉપયોગી છે. એટલું જ હું કહીશ. જે આવે એને કોઈને ના કહેવામાં આવતી નથી. છાસની પાછળ રસોડાની પાછળના ભાગમાં. હા, કૌશિકભાઈ, સેવાની વાત કરું તો આ સેવા માત્ર અમારી ઉનાળા પૂરતી નથી હોતી. સમગ્ર આજથી લગભગ 30-40 વર્ષોથી અમારી ગુરુ પરંપરાથી આ છાસ કેન્દ્ર ચાલુ જ છે. તો એમાં આપણે જુઓ છો અત્યારે જે ભયંકર તાપમાન, જેને કે ને આપણે કચ્છીઓ માટે 56 ભોગ જમતા હોય પણ ઉપર છાસનો ગ્લાસ ન પીએ તો આપણે ઓડકાર ના આવે. કચ્છીની સૌરાષ્ટ્રની એવી ખાસિયત છે. તો આપણે ઉનાળામાં સંખ્યા ડબલ ટ્રબલ થઈ જતી હોય છે. ને અમારે ત્યાં કોઈ પણ જ્ઞાતિ જાતિના કોઈ વર્ણનો ભેદ નથી. એટલે કોઈ પણ વર્ણનો, કોઈ પણ જ્ઞાતિના લોકો આવી અને પ્રેમથી અમૃત તક્રમ સક્રમ મપી દુર્લભમ છાસ છે, અમૃત સમાન છે, ઇન્દ્રને પણ દુર્લભ છે. તો એવી સરસ મજાની છાસનું વિતરણ દરરોજ એ સ્વયંભૂ થતું આવ્યું છે. ઉનાળાના હિસાબે સંખ્યા વધતી જતી હોય છે. ખૂબ ભાવથી પ્રેમથી થઈ છાસના 2 ગ્લાસ પીએ, ઓડકાર આપીએ છીએ. સિઝનમાંથી અમે ફ્રૂટ આદિ આપીએ છીએ. હવે આંબાની સિઝન આવશે, ખારેક આવશે. મારું વેચાણ બહુ બંધ હોય. વાડીમાં, ખેતરમાં જે કંઈ થાય એ લોકોને દરિદ્ર નારાયણ સમજી, ભગવાનનું રૂપ સમજીને એ લોકોને આંબાનો પ્રસાદી આપી, ખારેકનો પ્રસાદ આપી, શિયાળો હોય તો અડદિયા લાડુ, ગાંઠિયા આપીએ. અને છાસ કેન્દ્ર તો અમારું કન્ટિન્યુઅસ ચાલુ જ છે. અને ભગવાનની કૃપા હશે, આપ સૌની લાગણી હશે તો અમારા જીવન અંત સુધી આ સેવાકીય અમે ચોક્કસપણે કરતા રહેશું. સરસ મજાના લોકો લાભ લઈ અને અમને લોકોને આશીર્વાદ આપે છે કે અમે આવા ને આવા સરસ મજાના કાર્ય ભગવત કૃપાથી, લોકોની દયાથી, લોકોની ભાવનાથી કરતા નહીં. એ જ ભગવાન પાસે પ્રાર્થના. સૌને રાધે રાધે. જય શ્રી સચ્ચિદાનંદ.